નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા. મહત્વની વાત કરીએ આજના વિડીયોની અંદર. એસએસએ ગુજરાતની અંદર જઈને આપણે સીટીએસ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ધોરણ 1 થી જે 8 છે એટલે કે બાલવાટિકાથી લઈને 8 સુધીના ડેટા અપડેટ કરવાના થાય છે. તો મિત્રો ડેટા અપડેટ કરવા માટે આપણે શું મહત્વની બાબતો છે અને શું મહત્વના બદલાવ આવ્યા છે એની ચર્ચા કરીશું. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો આપણા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે ગૂગલ ઓપન કરી લેવાનું રહેશે. આમાં એસએસએ ગુજરાત લખવાનું રહેશે. એસએસએ ગુજરાત લખ્યા પછી એને ઓપન કરવાની રહેશે અને અહીંયા ચાઇલ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ છે એમાં લોગિન થવાનું રહેશે. લોગિન આપણે કરી લેવાનું રહેશે. કેપ્ચા કોડ નાખવાનો રહેશે. અહીં જોઈ રહ્યા છો લોગિનની પ્રોસેસ થઈ રહી છે. અહીંયા આપણે લોગિન ઉપર આવી ગયા છીએ. ત્યારે આ જે 3 ડોટ મેનુ દેખાઈ રહ્યા છે ત્યાં ક્લિક કરશું. ત્યાં જે મેનેજ સ્ટુડન્ટ છે એના ઉપર ક્લિક કરશું. તો આપણી શાળાના જે વિદ્યાર્થીઓ છે આપ જોઈ રહ્યા છો કે તમામ બાળકો જે છે એ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. તો અહીંયા પ્રોગ્રેશનની જે સંખ્યા છે એટલે કે બાલવાટિકાની સંખ્યા અત્યારે આપણે 0 બતાવતી હશે અને એન્ટ્રી કરવાની બાકી છે. અને બાલવાટિકાના જે બાળકો છે એ પ્રોગ્રેસ થઈને ધોરણ 1 માં આવી ગયા છે. તો અહીંયા હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે અપડેટ શું કરવાનું છે. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 3 લઈએ છીએ. 3 ઉપર ક્લિક કરશું. ક્લિક કર્યા પછી આપ જોઈ રહ્યા છો કે ધોરણ 3માં જે બાળકો છે એ તમામની અહીંયા યાદી જોવા મળે છે. અહીંયા જો 5 બાળકો જ બતાવશે પણ આપણે આખી યાદી જોવા માટે ઓલ ઉપર ક્લિક કરશું અને જે આપણને +2 આઇકન દેખાઈ રહ્યું છે એના ઉપર ટચ કરશું. અહીંયા નામ આવી જશે. નામ આવ્યા પછી આને એડિટ બટન જે છે એના ઉપર ક્લિક કરશું. ક્લિક કરતાની સાથે એની તમામ માહિતી ખુલી જાય છે. હવે આ માહિતીની અંદર આપણે જેમ જેમ જોતા જઈશું કે મોટા ભાગની માહિતી અપડેટ કરી દેવામાં આવશે. પરંતુ ગત વર્ષની હાજરીના દિવસો આપણે નોંધવાના રહેશે. છેલ્લી પરીક્ષામાં બેઠેલા છે કે કેમ તો એવા યસ કરવાનું રહેશે. જે તો ગુણનું પરિણામ તો પ્રમોટેડ પાસ્ડ આપણે લખવાનું રહેશે. છેલ્લી પરીક્ષામાં મેળવેલા ગુણની ટકાવારી અહીંયા ટકાવારી આપણે દર્શાવવાની રહેશે. શિક્ષણનું જે માધ્યમ છે ટોટલ આવી જશે. બાળક દિવ્યાંગ છે નહીં. બાકી આગળ આપણે વધતા જવાનું રહેશે. અને જે મહત્વની બાબતો છે કે પાઠ્યપુસ્તકોનો સેટ મળેલ છે. તારા ઉપર હા કરી દેવાનું રહેશે. એ જોઈ રહ્યા છો કેટલા જોડ ગણવેશ આપવામાં આવે છે. તો અહીંયા ગણવેશ માટે આપણે લાગુ પડતું હોય લાગુ પડતું નથી જે પણ આપણને અહીંયા હોય એ આપણે અહીંયા કરવાની રહેશે. મધ્યાહન ભોજનની સુવિધા છે. મફત છાત્રાલય સુવિધા મેળવેલ છે. વિનામૂલ્યે મોબાઈલ ટેબ્લેટ કમ્પ્યુટરની સુવિધા મેળવેલ છે. કેન્દ્રીય શિષ્યવૃત્તિ અહીંયા આપણે જો નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર જો કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય એની માહિતી એડ કરવાની રહેશે. રાજ્ય શિષ્યવૃત્તિ જો રાજ્યની શિષ્યવૃત્તિ મળતી હોય તેને એડ કરવાની રહેશે. અન્ય કોઈ શિષ્યવૃત્તિ મળતી હોય આપણે જોતા જવાનું રહેશે. બાળક પ્રતિભાશાળી તરીકે ઓળખવામાં આવે છે. 55 નંબરનું છે. માર્ગદર્શન પૂરા પાડવામાં આવેલા છે. એ રીતે આપણે જે વિગતો અહીંયા અપડેટ કરવાની થતી હોય છે એમાં અપડેટ કરી દેવાની રહેશે. અને છેલ્લે જે બાળકનો બેંક છે અને વાલીનો જે બાળકનો ખાતા નંબર છે એ પણ આપણે અંદર એન્ટર કરવાનો છે IFSC કોડ સાથે. અને છેલ્લે જે આયર્ન ટેબ્લેટની આપણે ગોળીઓ બાળકોને આપીએ છીએ એની પણ
વિગત નોંધવાની રહેશે અને સાથે મહત્વની વાત, વાલીનો મોબાઈલ નંબર અને એમનો ઈમેલ આઈડી ફરજિયાત નોંધવાનો રહેશે. અને છેલ્લું જે 74 નંબરનું કોલમ છે તેમાં ચાલુ વર્ષની શૈક્ષણિક સ્થિતિ. તો અહીંયા ધોરણ જે બાળક છે એ પ્રમોટેડ એટલે કે પાસ થઈને આવ્યું હોય તો આ શાળામાં છે, કે તમે એલસી આપી દીધું હોય તો અન્ય શાળામાં આને આપણે બતાવીશું. અથવા તો ડ્રોપ આઉટ છે, અથવા મરણ કારણ છે, અથવા તો કોઈ પણ કારણ છે આપ અહીંયા દર્શાવી શકો છો. ફેલ્ડ ઇન એક્ઝામ એ પણ આપ બતાવી શકો છો. તો આ રીતે છેલ્લે આપણે અપડેટ બટન ઉપર ક્લિક કરી દઈશું એટલે આ રીતે આપણે તમામ અપડેશનની જે પ્રક્રિયા છે બાળક વાઇઝ કરવાની થશે. આપણે આ રીતે સરળતાથી કરી શકશું. આપનો છતાંય કોઈ પ્રશ્ન હોય તો આપ મારા કોમેન્ટ બોક્સમાં કરી શકો છો. બનાસ ગુરુવાણી સાથે જોડાવા બદલ આભાર. હું છું આપની સાથે આલોક મિશ્રાને. મળતા રહીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.